મારું પહેલું નાટક હતું બિલ્લી બોલે મ્યાઉ મ્યાઉ, એમાં બિલાડી બની હતી. હું બિલાડી મેઇન રોલમાં હતી થિયેટરમાં, એ નાટકમાં. I genuinely did not enjoy my first show. मैंने 2011 से शुरू किया और मेरा पहला नाटक था एकता गधा. તમે જ્યારે એક્ટિંગ કરતા હો ત્યારે એ ઇમોશન તમે તમારી અંદર લાવો છો અને એ બહાર દેખાડો છો, પણ એ સેમ વસ્તુ તમે જે ફીલ કરો છો એ ઓડિયન્સને એ ફીલ થશે કે નહીં? First thing as an actor, what you can do is you just have to be honest with your character. You have to feel that character. અમુક વાર તમને એવું લાગે કે અરે બહુ સરસ ટેક આપ્યો છે, અમુક વાર તમને લાગે યાર ઠીક નહોતો, બટ ડિરેક્ટર એડિટર મળીને એવું વસ્તુ કટ કરે ને કે ઓવરઓલ ઇમ્પેક્ટ જુએ લોકો. મમ્મી પપ્પા મા બાપ બરોબર, આના પ્રત્યે બધાને ઇમોશન હોય, પણ આપણે જોઈએ તો મમ્મી પ્રત્યે આપણે એ એક્સપ્રેસ કરી શકીએ છીએ, બરાબર, આપણે કહી શકીએ છીએ, પણ પપ્પાને આ વસ્તુ કહી નથી શકતી. આની પાછળના શું કારણ હોઈ શકે? એટલે મને એમ લાગે છે કે પપ્પા સાથે છે ને ઓલવેઝ એક લેયર હોય, એ બી એટલા એક્સપ્રેસિવ ના હોય મમ્મી જેવા, અને તમે બી એટલા એક્સપ્રેસિવ એમની સાથે થઈ ના શકો. મારું કરિયર 2011માં પૂરું થઈ ગયું. તમે કેટલી બી ટ્રાય કરો ને ટુ ગો અગેન્સ્ટ યોર ડેસ્ટિની, પણ ગોડ ફરીને પાછા તમને ત્યાં જ લાવશે યાર. એક્ઝેક્ટલી યસ. સો યુ કાન્ટ એસ્કેપ યોર ડેસ્ટિની. પરિવારના દરેક લોકોએ આ ફિલ્મ કેમ જોવી જોઈએ? ફિલ્મ 2 ટાઈમલાઈનમાં ચાલી રહી છે. યુ વોન્ટ ટુ નો કે આ માણસની લાઈફમાં શું થાય છે, કેવી રીતે એ હેન્ડલ કરે છે. There's an emotional turmoil that he is going through, જે એની વાઈફને નથી બતાડી રહ્યો, નથી દેખાડી રહ્યો, who is in the hospital with so many complications, pregnancy complications. People will watch it to see him win. આગળ વધીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને વધારે સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ ઉપર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય ધ શો. હેલો એવરીવન, વેલકમ ટુ ધ શો. Thank you. કેમ છો? મસ્ત. કેવું ચાલે છે તારા અમદાવાદમાં? શું થઈ રહ્યું છે છેલ્લા દિવસોમાં? પોડકાસ્ટ થઈ રહ્યા છે મેઇનલી અત્યારે, અને ડિફરન્ટ ઇન્ટરવ્યૂઝ, અલગ અલગ જગ્યાએ વિઝિટ્સ, અને જ્યારે એ ના કરતા હોય ત્યારે ટ્રાફિકમાં અટકીએ છીએ. ટ્રાફિક પણ આઈ થિંક મુંબઈ જેવો જ છે કે એનાથી ઓછો છે? I feel અહીંયા ટ્રાફિક હંમેશા નથી થતો. There's a fixed time also. અહીંના લોકોની ટ્રાફિક સેન્સ, લોકો કહે ને કે અમદાવાદમાં અગર તમે ડ્રાઇવિંગ કરતા શીખી ગયા અને ડ્રાઈવ કરી લીધું તો તમે ગમે ત્યાં વર્લ્ડમાં કરી શકો. ઇટ્સ લાઈક દેટ. શું કેવી રીતે ડ્રાઈવ થાય છે બાપરે મુંબઈમાં? I love driving honestly. મુંબઈમાં I love driving. तो तू 6 से 9 में निकल मेरे एरिया. मैं 6 से 9 में भी निकलती हूँ. મને તો પગ દુખી જાય, બ્રેક, એક્સિલેટર. For me, driving is that escape. अच्छा. It's an escape from the world. It's me, my car, my music. That's it. શું વાત છે? I drive, but મારા માટે ટ્રાફિક ન હોય ત્યારે એસ્કેપ લાગે ને. I હું drive. રાત્રે જ નીકળતી હતી. હું મુંબઈમાં રહેતી ને તો રાત્રે નીકળતી, મસ્ત हाँ. બેન્ડ સ્ટેન્ડ ને વર્લી સી ફેસ. સવારે 4-1 વાગે નીકળો ને તો લાઈક તમે એકલા રોડ ઉપર, then you have your music, પોડકાસ્ટ, જે સાંભળો એ સાંભળો. એકલા હો, there's not a lot of people, અને તમે 10-11 વાગે પહોંચી જાઓ સુરત, નવસારી. સો એ વચ્ચેનો જે રસ્તો છે ને, ખાસ કરીને આહોરા પછીનો રસ્તો, ગુજરાતમાં એન્ટર થવા પછી, દેટ્સ અ બ્યુટિફુલ ડ્રાઈવ. પણ યુ શુડ બી એબલ ટુ ડ્રાઈવ યાર. અટકી જાય ને તો ના મજા આવે. I have realized, અને મારી પાસે લાઇસન્સ છેલ્લા 12 વર્ષથી છે, but it's only been 2 years I've started driving. How did you get the license? 18 વર્ષ થઈ અને ડ્રાઇવિંગ શીખી અને પછી ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યું. But I've never, there was a time when I used to say I hate driving. To this date. મારી પાસે તો હજુ બી લર્નર જ છે. મજા આવે. શું વાત છે? 2 વર્ષથી તમે ડ્રાઈવ કરો છો ને એટલે વધારે મજા. No. I'm a very good driver. I am a really good. તો મુંબઈથી અમદાવાદ આવવાનું, મુંબઈથી અમદાવાદ ડ્રાઈવ કરીને આવવાનું છે? મુંબઈથી અમદાવાદ એકલા? એકલા નહીં, હું ને મારો ભાઈ. બાપરે, તું બી મુંબઈથી અમદાવાદ? 12 કલાકે ફોન કરે. હું અને મારો ભાઈ અમદાવાદથી મુંબઈ 6 કલાક ને 40-45 મિનિટમાં પહોંચ્યા હતા.
with just one halt, one washroom break. આપણને That's ખબર છે it. કે આપણે કઈ કારમાં નહીં બેસવું. કેવી રીતે પણ અરે બાપરે ઉડીને મતલબ સ્પીડ ઓબ્વિયસલી કેમ કે અમે જે ભગાઈ હતી, એટલે કે નહીં બેસવું. હા નહીં સાચી વાત that was a manual car that also. જ્યારે અમે જે ગાડીમાં એ વખતે આયા હતા, મેન્યુઅલ ગાડી હતી. 6.5 કલાકમાં. 6:45. અમદાવાદ એટલે બરોડા હજુ તો બી સમજે અમદાવાદ ચલો અહીંયા ટ્રાફિકમાં જ અટવાઈ રહ્યો છું. એટલે તો હા ખાસ ત્યાંથી શરૂ કરવું છે કે ડેડાનું ટ્રેલર જોયું બહુ જ સરસ છે. થેન્ક યુ. થેન્ક અને યુ જે કહેવાય કે ઇમોશન જે ઓડિયન્સને જે ફીલ થાય છે એ ખરેખર ફીલ થયા છે જેટલી વાર ટ્રેલર જોઈ એટલી વાર. એટલે પહેલો જ મેં ક્વેશ્ચન જ એવો વિચાર્યો હતો કે એઝ એન એક્ટર અને ડિરેક્ટર તરીકે મારે બંને એંગલથી આ વસ્તુ જાણવી છે કે તમે જ્યારે એક્ટિંગ કરતા હો ત્યારે એ ઇમોશન તમે તમારી અંદર લાવો છો અને એ બહાર દેખાડો છો, પણ એ સેમ વસ્તુ તમે જે ફીલ કરો છો એ ઓડિયન્સને એ ફીલ થશે કે નહીં એ વસ્તુ વિઝ્યુલાઇઝ કરવી અને એ રિયલમાં એક્ટ કરવી કેટલી ટફ છે. આ સવાલ કોને છે, એક્ટરને કે ડિરેક્ટરને? પેલા એક્ટરને. ઓકે. હા. એટલે આઈ થિંક તમે એટલું વિચારો નહીં. સી આજની ડેટમાં ધ સ્માર્ટેસ્ટ થિંગ ઇઝ જો તમે ઓનેસ્ટ હો ને તમારા ઇમોશનથી તો કેમેરા બાકીનું બધું કરી લે. એટલે તમારે કેમેરા માટે એક્ટિંગ નથી કરવાની. કેમેરા ઇઝ મેડ ફોર યુ ટુ ફેસિલિટેટ યુ. એટલે તમારે ખાલી એ વસ્તુ મોમેન્ટમાં રહેવાનું છે ને પછી તમે તમારું કરી લીધું પછી જ્યારે એડિટ ટેબલ ઉપર જાય એ વસ્તુ, જ્યારે એનામાં મ્યુઝિક એડ થાય એટલે એ કામ પછી પોસ્ટ પ્રોડક્શનનું ને ઇવેન્ચ્યુઅલી ડિરેક્ટરનું હોય કે તમારું કામ કનેક્ટ થશે કે નહીં. અને તમારા જે ટેક્સ તમે આપો, 3 ટેક આપ્યા, 2 ટેક આપ્યા, તો એને ડિરેક્ટર ઓકે જ એટલે કહે છે કે અમને ખબર છે કે અમે આ ટેક યુઝ કરીને એડિટમાં નાખશું તો અમને જે આઉટપુટ જોઈએ છે મળી જશે. પણ એઝ અ ડિરેક્ટર આપણે ડિરેક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો દરેક એક્ટર એ વસ્તુમાં તમે જે વિચાર્યું છે એ લેવલે મતલબ ફૂલફિલ થશે એવું બી પોસિબલ ઘણીવાર નથી થતું ને. હા એટલે ઘણા એવા એક્સપિરિયન્સીસ હોય છે કે જેમાં તમારું વિઝ્યુઅલાઇઝ કંઈક અલગ હોય અને રિઝલ્ટ કંઈ અલગ મળતું હોય, પણ ઇફ જો પ્રિપરેશન કરી હોય, રીડિંગ કર્યા હોય, વર્કશોપ કર્યું હોય તો તમે ઓલમોસ્ટ અચીવ કરી જ લેતા હો છો. કોન્ફિડન્સ તો એ વખતે જ આવી જાય પ્રી પ્રોડક્શનમાં. એટલે અમારે બી એવું જ હતું કેમ કે અમે જે રીતે રીડિંગ કર્યું હતું ને ઓલરેડી બીજું શું હોય તમને ઘણી ફિલ્મ મેકિંગ છે ને બહુ બધી વસ્તુ તમને ઇન્સ્ટિંક્ટ્સ હોય અંદરથી તમને સ્ક્રીન પર જોઈને એવું થાય ને કે મને ફીલ થઈ રહ્યું છે, ઇટ મીન્સ કે ઓડિયન્સને થઈ રહ્યું છે એમ. કેમ કે અમે તો મેકર છીએ, અમને તો ટુકડા ખબર છે કયા કયા ટુકડા કેવી રીતે જોઈન્ટ થશે એમ. એટલે તો બટ આઈ થિંક આ છે ને એટલું યાદ રાખવાનું કે તમે જે જુઓ છો ને સ્ક્રીન ઉપર એ એક વ્યક્તિની મહેનત નથી, એની પાછળ આખી ટીમની મહેનત છે જે તમે જુઓ છો. એટલે તમને ખાલી એક ઇમ્પલ્સ હોય કે આ ટેક મેં આપ્યો ને તો ધીસ ઇઝ ઓલમોસ્ટ ગોના બી રાઈટ. અને બીજું શું હોય કે ઇમોશન છે ને એ બહુ જ બધી રીતે થાય. પરફોર્મન્સ છે બરાબર, સ્ક્રીન પર દેખાતા કલર્સ છે, પેલેટ છે. જેવી રીતે આજે જે જિંદગી સોંગ આપણું આવ્યું એટલે આઈ જસ્ટ એક ક્રેક કહું છું કે ગૌરવ છે ને બેચ કલરનું જેકેટ પહેર્યું છે, ઘરના અંદર કલર બેચ છે, એની મમ્મીએ બી સેમ પહેર્યું છે. તો આ કલરલેસ ફીલ છે જે સોંગની અંદર બી ઇમોશન સેમ દેખાય છે કે સેડનેસ છે, આ છે. તો ઘણી બધી વસ્તુ એના કલર્સ, એનું પરફોર્મન્સ, આ બધી વસ્તુ ઇમ્પેક્ટ કરતી હોય. મ્યુઝિક, આ બધી બહુ ઘણા બધા સાયન્સ હોય એની અંદર, પણ એ જ રિઝલ્ટ આપતું હોય જનરલી. But no, I think first thing as an actor, what you can do is you just have to be honest with your character. You have to feel that character. And that is an approach જે મારા like I always have that approach when I'm playing any character. For example, જ્યારે હું આ character play કરી રહી હતી, I was believing in that character and the way that she was handling everything or the way I was supposed to perform. અને અગેન આઈ વિલ નોટ સે દેટ બિકોઝ મને ખબર છે ઘણી વાર છે ને તમે બહુ જ ફીલ કરતા હો, તમે કરતા હો, તમને એવું લાગે કે યાર આ ઇમોશન તો ટ્રાન્સલેટ થવા જ જોઈએ. બટ દેર હેઝ બીન સો મેની ટાઈમ્સ જ્યારે ડિરેક્ટર મને કહે કે આઈ એમ નોટ આ ફિલ્મનું એક્ઝામ્પલ નથી આપી રહી, બટ હું ઓવરઓલ મારો એક્સપિરિયન્સ ઘણીવાર આવું થયું છે કે મને એવું લાગે કે મેં કર્યું, બહુ જ સરસ કર્યું, બટ ઇટ્સ નોટ ટ્રાન્સલેટિંગ
on screen. Sometimes I'm struggling to portray that emotion. That's when you come to a mutual whatever કે એ પછી છે ને it's a very subjective thing also. Emotions, feelings. Then you come to a degree. If she's telling me કે તું તારી જે ડિગ્રી છે થોડીક વધારી દે, I am somewhere else only hanging. Director will balance that degree. Director will આમ કહીએ ને કે એને હેન્ડલ કરશે. સો દેર હેઝ બીન સર્ટન ઘણી વખત એક્સપ્રેસિવ થવું કે નહીં એ એક બહુ મેટર કરે છે સીન માટે, કે કેટલું એક્સપ્રેસિવ રહેવું, સાયલેન્સ રહેવું કે પછી એને એક્સપ્રેસ કરવું, જે બી પેન હોય કે વોટ એવર હોય. અને તમે અમે જ્યારે શૂટ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ આ શોટ આપ્યો અને જ્યારે તમે તમારું પ્લેબેક જુઓ છો ટેક, તો એ આખો ટેક નથી લાગવાનો સીનમાં, એના અમુક ચંક્સ લાગશે. એટલે અમુક વાર તમને એવું લાગે કે અરે બહુ સરસ ટેક આપ્યો છે, અમુક વાર તમને લાગે યાર ઠીક નહોતો, બટ ડિરેક્ટર એડિટર મળીને એવું વસ્તુ કટ કરે ને કે ઓવરઓલ ઇમ્પેક્ટ જુએ એ લોકો. તો મે બી તમે જે નહીં જોઈ શકો ને એ જગ્યાએ એ તમને ઓવરઓલ સીનમાં દેખાશે. એડિટ પર ઘણી કમાલ એડિટ પર થતી હોય એટલે હા ટેકનિકલી એટલે કેવું છે કે પરફોર્મન્સ I want to મતલબ I beg to differ કે ઘણી કમાલ એડિટ પર થઈ શકે છે, બટ ઇમોશન્સ યુ કેન ઓનલી બ્રિંગ between action and cut. मैंने कब बोला नहीं? What? नहीं, I said I understand. हाँ. But, what I'm मेरा वही था कि कई बार तुमको लगता है कि बहुत अच्छा टेक मिला है, Right. but when you see it in the final film, तो it doesn't have that impact. Correct. हाँ, और कई बार तुम्हें लगता है यार ठीक था bits and pieces में, but they cut it in a way तुमको लगता है यार Yeah. क्योंकि सामने वाले का रिएक्शन वो सब है. तो आई से એટલે મેં તમને કહ્યું કે મારા પ્રમાણે એવું છે કે એક વ્યક્તિ પર નથી ડિપેન્ડ કરતું. શી કેન ડુ અમેઝિંગ ટેક એન્ડ આઈ કેન ડુ સમથિંગ દેટ ઇઝ નોટ સો ગુડ, તો પછી એ મેચ નહીં થાય અમુક વાર. સો ધેટ્સ વાય ઇટ્સ અ હોલ ટીમ પ્રોસેસ. યા ટીમ એફર્ટ. ઓકે, મારે થોડુંક વન બાય વન તમારા વિશે થોડુંક જાણવું છે, બરોબર? પછી આપણે ડિટેલિંગમાં જઈએ. તો ગૌરવભાઈ તમારાથી શરૂ કરીએ ઓકે. કે અત્યારે જે તમે આ કરિયર ચૂઝ કર્યું છે, જે કરિયરમાં તમે આગળ વધી રહ્યા છો એક્ટિંગમાં, એ પહેલેથી જ નક્કી હતું? અહીંયા સુરતમાં ભણ્યો, સુરતનો છું હું, અને પછી ઓસ્ટ્રેલિયા ગયો માસ્ટર્સ કરવા માટે. એટલે ત્યાં પેલું અમારું PR હોય ઓસ્ટ્રેલિયાનું, PR લેવા માટે તમારે એક ડિગ્રી કરવી પડે. એટલે એ ટાઈમે અકાઉન્ટ્સ પોપ્યુલર હતું, એટલે મરીને અકાઉન્ટ્સ કરી લીધું કે ચાલ ભાઈ પાસ થઈ ગયા, મને PR મળી ગયું. ધેટ્સ વેન એવરીબડી ચૂઝ ધેર લાઈફ કે ભાઈ ચલો હવે ઘર કરીએ, વાઇફ કરીએ, હવે આપણું લાઈફ શરૂ કરીએ. બટ આઈ વોઝ વેરી યંગ. એટલે આઈ થોટ બિકોઝ આઈ વોઝ યંગર દેન ધી અધર પીપલ. બાકીના બધા 24-25 વર્ષના હતા, વધારે મોટા હતા. આઈ વોઝ ફેરલી યંગ, ઇવન માસ્ટર્સ એજમાં બી, બિકોઝ મારું 1 વર્ષ પહેલાં શરૂ કર્યું હતું ભણવાનું. તો મેં કીધું કે યાર હું આઈ એમ નોટ હેપી વિથ માય લાઈફ, આ બધું મેં કરી લીધું ભણવાનું, હવે આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ. તો હું ક્રિકેટ રમવાનો હતો, મેં ક્રિકેટ ચાલુ કર્યું, પછી મારો અંગૂઠો તૂટી ગયો અને 2 ટુકડા થઈ ગયા હતા. એટલે 7 નંબર જેવું દેખાય ને, તો આ ભાગ નીચે ને આ ભાગ ઉપર આવી ગયો. ત્યાર પછી હું ક્રિકેટ નહીં રમી શકું. પણ હવે રમવું હોય તો રમાય. હવે રમવું હોય તો રમાય. આ અંગૂઠો આટલો જ જાય, આ જો ઓ અચ્છા, મૂવમેન્ટ રેસ્ટ્રિક્ટ થઈ ગઈ. તો આટલો જ જાય, એટલે યુ કાન્ટ બોલ પ્રોપરલી. સો આપણને આવડે નહીં એટલે ખબર ના હોય. તમારા આ રાઈટ હેન્ડ, ધીસ ઇઝ ધ કી. હા, તો ધીસ હેન્ડ ઇઝ લાઈક અ ફેસ ફોર યોર એક્ટિંગ. સો ક્રિકેટ કે લીએ હા, તો હા આમ રાઇટિંગ. તો એ પછી જતું રહ્યું, એટલે પછી હું ગેમ રમતો હતો અને પછી એક એક્ટિંગ સ્કૂલ જોઈન કરી એક પાર્ટ ટાઈમ, ને પછી મને ગમ્યું. તો ત્યાં પછી મેં નાઇડા કરીને, અહીંયા NSD છે ઇન્ડિયામાં, ત્યાં નાઇડા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રામેટિક આર્ટ્સ, તો એ જોઈન કર્યું ઓસ્ટ્રેલિયામાં છે. હા, તો મેં ઓડિશન આપ્યું, તો આઈ ફેલ્ડ. દે ડિડન્ટ ટેક મી ઇન, બટ લકીલી દે ડિડન્ટ હેવ એની સ્ટુડન્ટ્સ. તો લઈ લીધું. Blessing in disguise. then they called me કે ભાઈ આપ આના ચાહતે હો, તો મેં કીધું કે ઓકે. એટલે પહેલા તો એક તો ઈગો પર લાગ્યું, પણ આપણને આવડતું ના હોય ને એક્ટિંગ, તો એ ખબર જ ના હોય. પછી ગયો અને પછી મેં 1.5-2 વર્ષ ત્યાં કરી એક્ટિંગ. તો લાઈક ડિસન્ટ હતું, પણ પછી ઇન્ડિયા આવ્યો ને આઈ વોઝ ગોઈંગ થ્રુ અ લોટ ઇન ધોઝ ડેઝ વિચ આઈ વોન્ટ ગેટ ઇન ટુ, બટ આઈ વોઝ નોટ હેપી. એટલે પછી 1 વર્ષ માટે ઇન્ડિયા આવ્યો, પછી મેં કીધું થિયેટર એવું કંઈ કરવું, ટાઈમ પાસ કરવું. તો થિયેટર કર્યું મેં, તો 2.5 વર્ષ અહીંયા જ રહ્યો ને થિયેટર કર્યું હિન્દીમાં યાત્રી કરીને. અને પછી મારી એક ફ્રેન્ડ મળી, અહીંયા ઓસ્ટ્રેલિયાથી આવી હતી, અને એણે કહ્યું કે યાર તારો અવાજ બહુ સારો છે,
તું ઓસ્ટ્રેલિયા, અને હું પાછો ઓસ્ટ્રેલિયા જતો હતો, તો એમ કે તું ઓસ્ટ્રેલિયા જાય તો આ જગ્યાએ અપ્લાય કરજે, રેડિયો માટે ટ્રાય કર. તો હું ગયો, મેં અપ્લાય કર્યું, ઓડિશન આપ્યું, અને મને રેડિયોની જોબ મળી. સો આઈ વોઝ આરજે ધેર એન્ડ આઈ વોઝ વેરી પોપ્યુલર બેક ઇન ધોઝ ડેઝ. એ લોકોનું પોતાનું ન્યૂઝપેપર આવે. અને પછી મેં 1-1.5 વર્ષ કર્યું ને, એકાદ વર્ષ પછી this is when I had to make a decision કે I am in the best physical phase of my life. બોડી બધું, લાંબા વાળ, 6-pack abs જે બી હોય એ. આઈ ફેલ્ટ ગ્રેટ. પીપલ નો મી ઇન ઓસ્ટ્રેલિયા. આરજે, બધાનો ઇન્ટરવ્યૂ લેવાનું બધું. એમ આઈ હેપી? એન્ડ એક અંદરથી અવાજ હતો કે ટ્રાય કર. તે 4-5 વર્ષ એક્ટિંગને આપ્યા છે, પણ તે ટ્રાય નથી કર્યું. સો આઈ કેમ ટુ ઇન્ડિયા કે એક ટીવી શોમાં એકવાર હું એકવાર દેખાઈ જાઉં, મારા મા બાપ જોઈ લે ને, તો આઈ વિલ ગો બેક. અને પછી મને એક મિસિસ તેંડુલકર કરીને શો મળ્યો. અરે હા, I've seen that. Like, I don't know that you were there, but in the last 3 months, so મારું કમલેશ કરીને એક કેરેક્ટર હતું. I know of that show. સબ ટીવી પર હતું ને, સબ ટીવી પર હતું. About this woman who's પૂજા બેનર્જી કરીને એક આ રોડીઝ વાળી કે પૂજા બેનર્જી કરીને એક છોકરી હતી. તો આવો સર લવ ઇન્ટરેસ્ટ, हाँ सॉरी, एक दूसरे से करते हैं प्यार, दैट्स अनदर थिंग. हैट्स ऑफ नो शो. हाँ, तो सबसे पहले एक दूसरे से करते हैं प्यार કરીને એક શો તો ગુજરાતી માં નામ હતો. અચ્છા, તો હેડ્સ ઓફ એ મને કાસ્ટ કર્યો. પૂજા બેનર્જી કરીને એક રોડી વાળી હતી ની ઓપોઝિટ, સુરત નું એંગલ હતું. તો એ પછી એ લોકો અચાનક ચેન્જ કરીને they made that show in Hindi. પણ એ જે પાયલટ માં મને આતિશભાઈ મળ્યા ને, તો હી સેડ શું કરે છે અત્યારે? તો મેં કીધું કઈ નહીં આતિશભાઈ, શો ને એ પણ પાયલટ શૂટ હતું. પાયલટ એટલે ટ્રાયલ એપિસોડ કહેવાય. તો કે કામ કર, ઓફિસમાં જા, તને કેરેક્ટર આપશે. મેં કીધું ઓકે. તો ઓફિસમાં ગયો અને મને મિસિસ તેંડુલકર આપ્યું. એટલે મારો પહેલો ઓન એર શો વોઝ મિસિસ તેંડુલકર. અને પછી એ પહેલાં બી એક હતું, તમને કહું ક્વિકલી, પણ એ મેં કર્યું મિસિસ તેंदुलकर. અને પછી एक दूसरे से करते हैं प्यार हम था, वो हिंदी में आई. वहाँ पे मेरा ट्रैक चेंज हो गया कि हीरोइन का ऐसा नहीं कर सकते हैं, आपको हीरोइन का अफेयर नहीं दिखा सकते हैं. तो वो ट्रैक पूरा चेंज हो गया. એટલે એ રીતે મારું કરિયર 2011માં પૂરું થઈ ગયું હતું. मेरी डिज़ायर ख़त्म हो गई थी. उसके बाद जो हुआ वो मेरा शौक, बोनस, लाइफ, डेस्टिनी જે પણ કહેવાય ને એ જ હતું. એટલે ધીસ ઇઝ વોટ માય લાઈફ ઇઝ. તો તમે એક્ટિંગમાં 2010 થી છો, રાઈટ? 11 થી, મતલબ ઓલમોસ્ટ 14-15 વર્ષ થયા. તો ગુજરાતીમાં આવતા આટલો બધો સમય કેમ લાગ્યો? ઓનેસ્ટલી મેં નહોતું ધ્યાન આપ્યું. હું હિન્દી કરવામાં એટલી બિઝી હતી કે મારે ગુજરાતી કરવું જ નહોતું. મતલબ મારે બીકોઝ કંઈ આમ માખણ લગાડીને કેમ કંઈ બહુ સ્વીટ આન્સર નથી આપો કે યાર મેં કો વોટ ટાઈમ નહીં મિલ રહા. મેં વિચાર્યું જ નહોતું. અને આઈ વોઝ વેરી બિઝી. હું બેક ટુ બેક પ્રોજેક્ટ્સ કરી રહી હતી. મારી પાસે એવું વિચારવાનો પણ સમય નહોતો, અને અગર મેં કદાચ વિચાર્યું બી હોય તો પણ મેં એના ઉપર એમ ફોકસ નહોતું આપ્યું, બીકોઝ આઈ વોઝ હેપી ડુઈંગ હિન્દી પ્રોજેક્ટ્સ. અને હું બેક ટુ બેક કામ કરી રહી હતી. તો ઇટ વોઝ એઝ સિમ્પલ એઝ દેટ. ઓલ્ધો મેં શરૂઆત ગુજરાતીથી જ કરી હતી. રિયલી? હા, મેં એવું કાંઈ બહુ આમ પોપ્યુલર શોઝ પ્રોજેક્ટ્સ કાંઈ કર્યું નહોતું, બટ આઈ સ્ટાર્ટેડ ડુઈંગ થિયેટર વેન આઈ વોઝ ઇન 8th સ્ટેન્ડર્ડ. મેં બહુ જ કમર્શિયલ થિયેટર્સ નહોતા કર્યા, બટ આઈ હેવ ટુ સે કે મને સ્ટેજ ફિયર દૂર કરવામાં સૌથી વધારે હેલ્પ થિયેટરે કરી હતી. મારું પહેલું નાટક હતું બિલ્લી બોલે મ્યાઉ મ્યાઉ, એમાં બિલાડી બની थी. वाओ, बता तेरा मेरा कितना, मैंने 2011 से शुरू किया और मेरा पहला नाटक था एकता गधा. वो બિલાડી મેઇન રોલ માં હતી થિયેટર માં, એ નાટકમાં. और मैं तो दरबान था, गेट पे खड़ा रहता था, कोई डायलॉग ही नहीं थे. બિલાડી અને એનો સાથી, એક એના ઉપરની એક વાર્તા હતી. બાળકોનું નાટક હતું. એના મેં 10-12 શો કર્યા હતા. અમદાવાદમાં, રાજકોટમાં, 2-4 જગ્યાએ અમે જઈને કર્યા હતા. પછી સ્કૂલ વાળાઓને ઇન્વાઇટ કરે. તો એટલે આઈ સ્ટાર્ટેડ વિથ દેટ. મેં ડોક્ટર્સ ડાયરી, કભી કભી, એના એકાદ એપિસોડ બી કર્યા હતા. સો આઈ સ્ટાર્ટેડ વિથ દેટ. અને મારો એક્ટિંગમાં ઘૂસવાનો કોઈ શું કહેવાય પ્લાન નહોતો. I was doing all of this only as a curricular activity, extra curricular activity. Because હું ભણવામાં બહુ સારી હતી
and I really wanted to focus on studies. So you did all that in Mumbai or Ahmedabad? આ ગુજરાતી વાળું અમદાવાદમાં રહીને. No. હા. Then how did you move to Mumbai? Suddenly there was a show that came to me. એના ઓડિશન માટે અમે ગયા અને એમાં સિલેક્ટ થઈ ગઈ. Okay, so you went for work. હું તો એમ જ અમે યાર મમ્મીને લોકો લઈને ગયા. નહીં, એટલે you moved for એટલે work. ઓડિશન I moved to Mumbai for For work. work. Okay, wow. કાસ્ટિંગ કોલ આવ્યો અને હા, મેં જેમની સાથે નાટક કર્યું અહીંયા તું કોઈ કાસ્ટિંગ અમદાવાદમાં, એજન્સી સાથે મેં જેમની સાથે નાટક કરતી હતી અમદાવાદમાં, એમની સાથે મારા બહુ જ સારા રિલેશન્સ થઈ ગયા હતા, ફેમિલી રિલેશન્સ. તો એમનું કનેક્શન થયું કોઈ કાસ્ટિંગ ડિરેક્ટર સાથે, મુકેશ અંકલ, મુકેશ પટેલ. એમણે બહુ જ મોટા મોટા નાટકો કર્યા છે, બહુ જ મોટા મોટા અહીંયા અમદાવાદમાં કર્યા છે પ્રોડ્યુસર. સો he got connected to a casting director. એ મને ત્યાં લઈ ગયા, મને કે હેલી ચાલ આપણે જઈએ. તો અમે ગયા. આઈ વોઝ લાઈક હા ચલો ઠીક છે, નીકળી ગયા અને અમે ઓડિશન આપ્યું, સિલેક્ટ થઈ ગઈ. તો એવી રીતે સ્ટાર્ટ થયું. આઈ જેન્યુઅલી ડીડ નોટ એન્જોય માય ફર્સ્ટ શો. આઈ વોઝ ડ્રેડિંગ. રોજ સેટ પર જવું પડે, રોજ મારે વર્ડ ખાવી પડે. આઈ ડીડ નોટ એન્જોય. મેં લાસ્ટના 2 મહિના કદાચ હું થોડી ખુશ હતી, बिकॉज आई स्टार्टेड एंजॉइंग. मैंने थोड़ी वर्ड ओछी पड़ी, थोड़ू काम कोई अप्रिशिएट करी, अरे तूने ये सीन बहुत अच्छा किया था. तो मैंने लगा कि हाँ चल ठीक है, थोड़ू हम आ लोग मैंने हूँ गमू भी छू. એક સારું કરી દીધું. हाँ, પછી પાછી આવી ગઈ હતી. સો દેટ્સ હાઉ ઇટ સ્ટાર્ટેડ. ઓકે. હા, Yes. ડિરેક્ટર સાહેબ. આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, બોલિવૂડ ને હિન્દીમાં તો ઘણા બધા છે, પણ ગુજરાતી વાત કરીએ તો ફિમેલ ડિરેક્ટર બહુ ઓછા છે. ના બરાબર કઈ She's a writer and a director. રાઇટર અને ડિરેક્ટર. યસ યસ Writer. યસ યસ. તો પછી તમારા માટે ક્વેશ્ચન એ છે મારો કે ફિલ્મ ડિરેક્ટર બનવાનું કેમ વિચાર્યું તમે? કારણ કે મારે જે તમારી ટીમ સાથે રીતે વાત થઈ તો સારું તમે સ્ટોરી લખી શકો છો, સારું બધું પ્લાન કરી શકો છો. પછી મેં એ બી જાણ્યું કે તમે રાડોમાં આઈ થિંક અસિસ્ટન્ટમાં એડીઓ હતા ને? Yes, yes, yes. અને આ ફર્સ્ટ ફિલ્મ છે એઝ અ ડિરેક્ટર તરીકે. સો એટલે આમાં કેવું હોય કે જ્યારે એમને કીધું ને એમ કે સ્કૂલમાં હોય ને ત્યારથી જ ક્યાંક ને ક્યાંક કંઈ ને કંઈ શરૂઆત થઈ જ જતી હોય ડિરેક્શનમાં લઈ જવા માટે. તો મેં ફર્સ્ટ ટાઈમ એક વાર્તા લખી હતી. ત્યારે તો ખબર બી નથી કે આવી રીતે ફિલ્મમાં કે એમાં જઈશું એમ, પણ પહેલાંથી લિટરેચરમાં ને એ બધામાં થોડો ઇન્ટરેસ્ટ હતો. તો વાર્તા લખીને એમ એ વખતે એમ વિચારતી હતી કે એમ કેરેક્ટર્સ આ તે એવું બધું. પછી મેં એક How old were you? ત્યારે હું હોઈશ 7th 8thમાં કે એવી રીતે. તો એ વખતે કેમ કે હું ગુજરાતી મીડિયમથી છું, તો ત્યાં શું એમાં મે બી જો ગુજરાતી મીડિયમથી ગુજરાતી મીડિયમમાં હોઈએ ને તો એ ગુજરાતી લેંગ્વેજમાં છે ને નાના નાના ટોપિક્સ પર તમારે જાતે ડેવલપ કરવાનું લખવાનું આવે, મુદ્દા પરથી વાર્તા. તો બહુ ઇન્ટરેસ્ટ પડતો. હા, નિબંધમાં ને બધામાં. એક ઝાડની આત્મકથા. હા, અરે એવું બધું એમ એકદમ ફિક્શન એકદમ. તો એ વખતે આપણને એમ થાય કે મજા આવે છે એમ, એટલે એ ઇન્ટરેસ્ટ સમજમાં આવે એમ. પછી મેં એક સોંગ લખ્યું હતું, હવે ખબર નહીં કેટલું કરેક્ટ હતું મીટર વાઇઝ એમ, પણ એ વખતે એવા બધા ઇન્ટરેસ્ટ પડતા હતા કે મેં પેલું એ વખત તો આઈડિયા બી નહીં કે ગોસ્ટ સોંગ જે રીતને કોઈ વર્ડ હોય તો એક જસ્ટ એક સોંગ અઝ્યુમ કરીને એના લિરિક્સ ચેન્જ કરીને એમ લખ્યું. પછી મને ખબર પડી, હું બહુ મોટી થઈ ગઈ એના ઝીમામાં મેં સ્ટડી શરૂ કરીને ત્યારે મને ખબર પડી કે એકચ્યુઅલી એવી રીતે લિરિક્સ લખાય કે ગોસ્ટ સોંગ એક તમારા મગજમાં હોય અને તમે લિરિક્સ. મેં કીધું હા, તો હું સ્કૂલ ટાઈમે Zima is a filmmaking institute. હા હા, તો ત્યાંથી મેં લર્ન કર્યું હતું. એટલે એ વખતથી ક્યાંક ને ક્યાંક થોડું થોડું શરૂ થઈ ગયું હતું. પછી આફ્ટર સ્ટડી નાનું મોટું આવું કંઈક કરતી હતી ને પછી પ્લાન કર્યું કે આવી રીતે ત્યાંથી ઝીમાથી પ્રોપર ફિલ્મ મેકિંગને મુંબઈથી કરીએ. હું ત્યાં ગઈ, શીખી, ત્યાં નાના મોટા પ્રોજેક્ટ્સ કર્યા, કમર્શિયલ કર્યા, સિરિયલ ને એ બધામાં અસિસ્ટ કર્યું. પછી સડનલી કોવિડ આવી ગયું, પાછું ગુજરાતમાં પાછા ઘરે. પછી અહીંયા તો કોઈ ઓળખે નહીં. પછી ધીરે ધીરે નેટવર્ક થયું અને પછી અસિસ્ટ અહીંયા કરવાનું શરૂ કર્યું. પેરેલલ સ્ટોરીઝ તો મેં પહેલાંથી ઝીમામાં જતા પહેલાં જ બધી 15-20 વાર્તાઓ લખીને જ ગઈ હતી હું કે આવી રીતે. તો ત્યાં મારા સર હતા સુધાંશુ દુબે કરીને, જેમને હમકો દીવાના કરકે ને ભૂતનાથ ને આ બધી ફિલ્મો લખી હતી. તેમની સાથે પ્રોપર સ્ક્રિપ્ટ રાઇટિંગ લર્ન કર્યું. દેન પછી ધીરે ધીરે
આવી રીતે ઇન્ડસ્ટ્રીમાં ફાઇનલી ડેડા અહીંયા સુધી પણ આ શરૂ કર્યું હતું 17-18માં હું અહીંયા પાછી આવી ગઈ ત્યારે 19માં શાયદ કોવિડ ને બધું જ્યારે શરૂ થયું હતું તો ગુજરાતીમાં ત્યારથી અને 17માં હું મુંબઈ પહોંચી ગઈ હતી એવું હતું. ઓકે સો ભયાનક જર્ની છે ને બધાની. ડાયવર્સ જર્ની છે. પણ તમને બી નથી ખબર એકબીજા વિશે? ના મને જો એટલે ઉપર મને ખબર કે હા એટલે મારું આવી કદાચ ખબર discussion નથી. હેલી 15 years ની હતી ત્યારે ગઈ હતી પણ એને હવે થિયેટર કર્યું હતું એણે કેમ મુંબઈ ગઈ હતી એટલે હેરીને વિશે પહેલા તો એવું લાગતું હતું કે મુંબઈની છે પછી ખબર પડી અમદાવાદની છે when I met her એટલે બધું કન્સેપ્શન ધીરે ધીરે ક્લિયર થઈ ગયા પણ આખી જર્ની તમને ના ખબર હોય કે એણે કેટલા પ્લે કર્યા હતા બિલ્લી એટલે અને મને ગૌરવની હમણાં વાત સાંભળી ને તો મને કેવું થયું કે જ્યારે બી મતલબ એમ થાય ને કે યાર બધું નથી કરવું બધું આપણા નસીબનું નથી એમ ત્યારે કંઈક ને કંઈક આવી જાય અને એ છૂટે જ નહીં એ પછી કંઈક રીઝનથી તમે પાછા કન્ટિન્યુ કરો એમ એક મગજમાં એમ વિચાર આવે કે નથી કરવું યાર હવે નહીં થશે અને પાછું કંઈક નવું એવું સડનલી આવે ને કે પાછું કન્ટિન્યુ થઈ જાય. મારો ઇન્સ્ટામાં છે ને જે પેલું શું કહેવાય એના ઉપર તમારો પ્રોફાઇલમાં એક બાયો સોરી સો ગુડ એમાં લખ્યું છે મકતૂબ એનો મીનિંગ થાય ઇટ્સ ઓલ રિટન okay and that is the word from the Alchemist book so that is my favorite. I have two favorite words, like serendipity, which means a fortunate accident. Okay. And this is the other one is maktoob. It's all written. So that's why I wrote it કે યાર તમે કેટલી બી ટ્રાય કરો ને to go against your destiny. ગોળ ફરીને પાછા તમને ત્યાં જ આવે તો મારો બી એક્સપિરિયન્સ છે. you can't escape your destiny. કગરીને મરી ગયો લોકોને કહીને કે ભાઈ this is what I've done but અત્યારે મારું તમે ફિલ્મોગ્રાફી જો તો તમે નહીં માનો કે this is my journey but when I tell you then you understand so it's all destiny યાર. એ ખેંચીને લાવે યાર મને તો એવો એક્સપિરિયન્સ છે કે તમે આમ જ્યારે વિચારો ને જશે ને એનાથી ડબલ ફોર્સ તમે લઈને આવશો. હા તમે જ્યારે બધી વાત કરીને તે મને એ ખ્યાલ આવ્યો પણ જ્યારે તમે એ કીધું ને કે હું 2022માં પણ ઓસ્ટ્રેલિયા ગયો હતો પ્રેમ પ્રકરણ પછી હું તો નોકરી કરતો એ જ નથી ખબર કારણ કે તમે જે કીધું કે ફિલ્મોગ્રાફી જોઈ બરોબર આખું જોયું કે આ તો ઘણા સમયથી બધી ફિલ્મ ને બધું કરે છે બરાબર તો પણ આ વચ્ચેના આવું ભાઈ થયું હોય એ કેમ ખ્યાલ હોય? હા પણ એ મારે નથી ખબર કેમ કે વારસોમાં હેમા વોઝ ઇન ધી એડી ટીમ અસિસ્ટન્ટ ટીમ એને વારસોનું શૂટ થયું ને 2 દિવસ પછી તો હું ઓસ્ટ્રેલિયા જતો રહ્યો મારા વિઝા પૂરા થતા હતા આમ રેઝિડન્ટ ધેર તો હું ગયો ને પછી ત્યાં જઈને 3 દિવસમાં તો નોકરી કેમ કે મારી એક ફ્રેન્ડ છે એચઆરમાં તો બધું અપ્લાય કર્યું ને કસ્ટમર સર્વિસની નોકરી કરી લીધી મેં કેમ કે મારી પાસે પૈસા નહીં હોય તો હું શું કરું ક્યાંથી લાવું પૈસા મારી પાસે કોઈ મારા પપ્પા મમ્મી કોઈ દે આર રિટાયર્ડ દે ડોન્ટ ગીવ મી મની હાઉ ડુ આઈ સર્વાઈવ ને કાલે ઉઠીને બી જો મારે ફિલ્મ મેકિંગ ને સર્વાઈવલમાંથી ચૂઝ કરવું પડશે તો આઈ હેવ ટુ ચૂઝ સર્વાઈવલ આઈ કાન્ટ લીવ ઓન ફેમ રાઈટ ધેટ્સ હાઉ ઇટ ઇઝ યા ઓકે સો જે ફિલ્મ જે છે બરાબર એનો જે કન્સેપ્ટ છે એના ઉપર થોડીક વાત કરવી છે કે આપણે મમ્મી પપ્પા મા બાપ બરાબર આના પ્રત્યે બધાને ઇમોશન હોય બરાબર એક લાગણી હોય પણ આપણે જોઈએ ને તો મમ્મી પ્રત્યે આપણે એ એક્સપ્રેસ કરી શકીએ છીએ બરાબર આપણે કહી શકીએ છીએ પણ પપ્પાને આ વસ્તુ કહી નથી શકતા એમને એક્સપ્રેસ નથી કરી શકતા નો ડાઉટ પપ્પા પ્રત્યે પ્રેમ હોય જ બરાબર અને અનહદ હોય પપ્પા પ્રત્યે એકચ્યુઅલી વધારે હોય ઘણીવાર કેવું થાય કે મમ્મીને થોડું ઘણું કંઈક થઈ જાય ને તો આપણે થોડું પપ્પા કરતાં લાઇટલી લેતા હોય પપ્પાને કંઈક થાય ને એટલે ડિસ્ટર્બ થઈ જઈએ બરાબર અને આ વસ્તુ બધાને થતી જાય પણ એમને આપણે કહી નથી શકતા આની પાછળના શું કારણ હોઈ શકે એ મારે જાણવા છે તમારી પાસેથી. એટલે મને એમ લાગે છે કે પપ્પા સાથે છે ને ઓલવેઝ એક લેયર હોય એ બી એટલા એક્સપ્રેસિવ ના હોય મમ્મી જેવા અને તમે બી એટલા એક્સપ્રેસિવ એમની સાથે થઈ ના શકો અને મને તો ફાધર સનની વાત કરું ને તો છોકરી તો તોય થોડું ઘણું કરી છે પણ છોકરો તો હા કેમ કે એ લેયર હોય જ ઓલવેઝ અને એક એજ પછી થોડી કમ કહે ને કે બાઉન્ડ્રી આવી જાય હા એક ઉંમર પછી તમને એ પેલું બાળપણ જેવું તમે ના કરી શકો બંને સાઈડથી એક મેચ્યોરિટી જ એક્સપેક્ટેશન હોય જ એમ અને નહીં બી હોય ને તો બી તમે એવું જ આપશો એમ એક સન તરીકે તો ઓબ્વિયસલી છોકરી તો પણ એક વખત રીતે એક્સપ્રેસ કરી બી દે એ તો બધે જ કરતી હોય ફિમેલને કોઈ દિવસ એમ કેવું ના પડે કે આવું નહીં એ કહી જ દેશે એ પણ ઓબ્વિયસલી મેલ તો એ જ એક્સપ્રેસિવ નથી હોતા બંને સાઈડથી એના કારણે જ પપ્પાને લઈને એક લેયર બનતું જ હોય છે. એક્ઝેક્ટલી તો પછી જે આ જે ટોપિક છે બરાબર
એના ઉપર ફિલ્મ બનાવવાનું તમે કેમ વિચાર્યું? આજે તમે એમણે કીધું કે સ્કૂલ ટાઈમથી જ બધી સ્ટોરીઓ લખતા હતા, તો પહેલેથી આ વિચારેલું હતું કે આ ટાઈપની ફિલ્મ મારે બનાવવી છે? ના, એકચ્યુઅલી એવું હતું કે ઓબ્ઝર્વેશન હતા ઘણા બધા, ઇવન મારી ફેમિલીમાં જે એક્સપિરિયન્સ થયા, અને બીજા બી ઘણા બધા નિયર બાય એક્સપિરિયન્સ થયા હતા. તો ઘણી બધી મારી પાસે સ્ટોરીઝ એવી રીતે હતી. બટ ફાધરને લઈને એક યુનિકનેસ હતી મતલબ ઓલવેઝ, કેમ કે આ વાળા ટોપિકને તો કોઈ હાથ જ નહોતો લગાવ્યો એમ. ઇફ જો તમે જુઓ તો પ્રેગ્નન્સી વખતે ઓલવેઝ આપણે વાત કરતા હોઈએ મમ્મી વિશે, કેમ કે એની જર્ની જોઈએ એ તો કોઈ નવી વસ્તુ નથી કે તમે એને કંઈ ઇગ્નોર ના કરી શકો તમે, કેમ કે એ જે વોટ એવર જે બી ફિઝિકલ પેઇનથી એ નીકળતા હોય છે બહુ ડિફિકલ્ટ હોય છે. પણ પેરેલલ ઇફ જો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આવે કે મેન્ટલી આ જે પ્રોબ્લેમ્સ આવતા હોય છે એના વિશે તો ક્યારેય ડિસ્કશન જ નથી થઈ એમ, ના એના વિશે કોઈ વાત નીકળતી હોય છે. તો એ બહુ કેટલું પેઇનફુલ હોય ને ફિલ્મમાં દેખાશે તમને કે કેવી રીતે એક પર્સન આખું પ્લાન કરતું હોય ને કયા હદ સુધી જઈ શકે છે એમ. તો અને ઘણીવાર આ બધું ચાલતું હોય ને ત્યારે એમ કહેવાય ને કે જે પુરુષ જે છે એ કોઈને વાત બી ના કરી શકે. હા, ઘણીવાર એ વસ્તુ પોતાની અંદર જ રાખતો હોય છે. ફિલ્મમાં જે ટ્રેલરમાં જ આપણે જોઈએ છીએ એ વસ્તુ કેટલાને કહે કે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, તે પ્રોબ્લેમ છે, પણ એ કોને એક્સપ્લેન કરે એવું થાય ઘણીવાર કે નજીકના ત્યારે કોઈ દેખાય જ નહીં, એવું બી ઘણીવાર થતું હોય. અને સૌથી ક્લોઝ હોય છે એમના વાઈફ. જ્યારે આ કન્ડિશન સૌથી ક્લોઝ એના વાઈફ હોય છે, પણ એની જે કન્ડિશન છે એ પોતે પ્રેગ્નન્ટ છે, તો ત્યારે એને તો કહેવાનો કોઈ સવાલ જ નથી બનતો. ત્યારે બધું કહેવાય ને કે મનમાં ઘણું બધું દબાતું હોય છે. અને મેડિકલ એક એવી વસ્તુ છે ને, હું ઓનેસ્ટલી કહું, હું તો જસ્ટ હમણાં જે વાળા ફેઝથી નીકળી જાઉં તો એ બહુ ડિપ્રેસિવ હોય છે, બહુ ડેન્જર હોય. ઇફ તમારી પાસે ફાઇનાન્શિયલી બહુ સરસ હોય ને તેમ છતાં પણ એ હોસ્પિટલનું આખું એ માહોલ જ બહુ ડેન્જર હોય છે. તો હા, એટલે જ્યારે આપણું કોઈ ત્યાં હોય ને ત્યારે એ અલગ ઇમોશન હોય. સો તમારા બંને માટે સવાલ છે કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે ફર્સ્ટ થોટ શું હતો તમારા માઇન્ડમાં? રિયલી મને તો નરેશન, મેં પહેલી વાર નરેશન લીધું હતું. હેમા અને ધર્મેશભાઈ લોકો મુંબઈ આવ્યા હતા, તો ઓબ્વિયસલી આઈ થિંક નરેશન માટે જ આવ્યા હતા ને, બીજું કંઈક હા, તો પછી હું મળવા ગઈ હતી અને સાંભળી વાર્તા. ઓનેસ્ટલી ફોર મી ઓવરઓલ પ્રોજેક્ટની જે સ્ટોરી હોય, સ્ટોરી લાઈન, વાર્તા જે આપણે કહીએ, એ મને ગમવી જોઈએ. મને ગમી. ઇટ હિટ હિયર. એમાં જે ઇમોશન્સ હતા, જે મને સ્ક્રીન પ્લે વાઇઝ જેટલું બી મને એ શોર્ટ ટાઈમમાં મને નરેટ કર્યું હતું, મને બહુ જ ગમ્યું હતું. એન્ડ આઈ ઓલ્સો હેવ ટુ સે કે ઘણીવાર છે ને નરેશન તમને બહુ ગમે પણ પછી સ્ક્રિપ્ટમાં કદાચ તમને ના ગમે, એ વસ્તુ ઘણીવાર ટ્રાન્સલેટ ના થાય. બટ અહીંયા છે ને વસ્તુ એવી હતી દેટ વાઇલ શી વોઝ નરેટિંગ ને, શી વોઝ ઓનલી વન હુ નરેટેડ મી ધ એન્ટાયર થિંગ. શી વોઝ સો ક્લિયર. એમણે એટલી ક્લેરિટીથી મને બધી વસ્તુ કીધી હતી જેટલી જરૂર હતી એ વખતે, અને આઈ વોઝ સોલ્ડ ઓનેસ્ટલી. ઓલ્સો સેકન્ડ થિંગ, કેરેક્ટર આવે, અને મને જે મને કેરેક્ટર સંભળાયું હતું મને બહુ ગમ્યું. મને લાગ્યું કે યાર એઝ એન એક્ટર ઇટ્સ સમથિંગ દેટ આઈ હેવન્ટ ડન. હા, આવા સીન્સ મેં ઘણા કર્યા છે, બટ આવું કેરેક્ટર કદાચ નથી કર્યું. તો ઓકે, લેટ્સ ડુ ઇટ. ઇન્સ્ટિંક્ટ સાથે હું જાઉં, ઇટ હેઝ ટુ કમ ફ્રોમ વિધિન. મને અગર પહેલી વારમાં જ આમ હોય ને કે યાર ઢચું પચું કે કરવું જોઈએ, ના કરવું જોઈએ, કરવું જોઈએ, દેન આઈ વિલ નોટ ડુ ઇટ. કન્ફ્યુઝન હોય. હા, એ કન્ફ્યુઝન અગર હોય ને કે હું 2 દિવસ સુધી વિચાર જ રાખું છું કે યાર કરવું કે ના કરવું, દેન ના કરો એ વધારે સારું. પણ વેન ઇન્સ્ટિંક્ટિવલી તમને એવું લાગે કે ના યાર કરવા જેવું છે, દેન યુ ડુ ઇટ. ઓકે. સો I think I did this film for Hema to begin with. કેમ કે હું થોડો બહુ ઊંઘમાં હતો જ્યારે હેમા મને નરેટ કરવા આવ્યા ત્યારે 1 વાગે રાત્રે. હા, હું કઈ શૂટથી આવતો હતો ત્યારે. પણ આઈ ન્યુ હેમા, આઈ ન્યુ અ ટેલેન્ટ વારસોના ટાઈમથી જ. એટલે મને એટલું ખબર હતી કે અમુક છે ને હું લોકો ચૂઝ કરું. મારું એવું છે કે કદાચ લાઈફમાં સારું છે ખરાબ, આઈ ડોન્ટ નો, બટ આઈ ઓલવેઝ ચૂઝ પીપલ. So when I met these people in Warsaw, there were 2 other ADs,
ત્રણને મેં કહ્યું કે યુ ગાઈઝ હેવ અ ગ્રેટ કરિયર એન્ડ યુ ગાઈઝ આર ગોના ગો લોંગ વે. પછી જ્યારે હેમા ફિલ્મ લઈને આવી ત્યારે આઈ વોઝ વેરી હેપી કે શી ઇઝ મેકિંગ અ ફિલ્મ, અને પછી મને જો ઇફ આઈ ગેટ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ ધેન ઇટ્સ લાઈક આઈ એમ રાઇટ, લાઈક આઈ એમ પ્રૂવન રાઇટ કે શી ઇઝ મેકિંગ અ ફિલ્મ. સી મેં રાઇટ વ્યક્તિ પર મારો ઇમ્પલ્સ હતું, અને પછી એણે નરેટ કરી અને મેં સાંભળીને મેં કીધું હા હું કરું છું. એટલે આઈ થિંક ફર્સ્ટ ઇમ્પલ્સ વોઝ બિકોઝ ઇટ્સ હર, આઈ નો હર, એક કમ્ફર્ટ ઝોન હતો, અને ધેન સ્ક્રિપ્ટ ટર્ન્ડ આઉટ ટુ બી સો ગુડ, એટલે ધેન સ્ક્રિપ્ટ વોઝ ધી સેકન્ડ રીઝન. ઓકે, કારણ કે આવા જે ટોપિક હોય છે ને એ મને એવું લાગે છે, કદાચ હું ખોટું બી હોઈ શકું, કે બહુ રિસ્કી કહેવાય. કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજી કહેવાય ને ઇવોલ્વ થઈ રહી છે, ધીમે ધીમે આગળ વધી રહી છે. તમારી સામે 3 રિસ્ક ટેકર જ બેઠા છે. મેં કીધું કદાચ એવું હોઈ શકે એમ કે આમ ઘણીવાર કેવું હોય કે ઘણા શોર્ટ હોય કે કોમેડી ફિલ્મ છે થોડુંક, કે આ ટાઈપની ફિલ્મ છે તો ઓકે એ બોક્સ ઓફિસ એક લેવલે કરી લેશે કે, પણ જ્યારે આવા કન્સેપ્ટ આવે છે ત્યારે એ થોડુંક રિસ્ક હોય છે. પણ ખરેખર ગુજરાતીમાં પ્રોડ્યુસરો અને ડિરેક્ટરો બહુ સારું કામ કરી રહ્યા છે, અને એમાં છેલ્લા આપણે 2-3 વર્ષમાં જોઈએ તો કેટલા નવા સબ્જેક્ટ આવ્યા છે. આ જ વર્ષે જોઈ લો, આ જ વર્ષે ભ્રમ છે, ગૌતમેશ પંડ્યા, કાશી રાઘવ યાર, શરૂઆત જ ઉમરો ફાટીને, હા ડિફરન્ટ બધા અલગ અલગ ને નો નેમ્સ, ખાલી કોન્સેપ્ટ ડ્રિવન ફિલ્મ્સ. યસ કારણ કે હા બહુ અલગ અલગ છે. કાશી રાઘવને તમે વાત કરી, કાશી રાઘવ તો ખરેખર શું સ્ક્રિપ્ટ છે એની. એટલે એ જ છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આવી રીતે હજી ઇવોલ્વ થઈ રહી છે, અને ડિરેક્ટરનો પ્રોડ્યુસરો બહુ સારું રિસ્ક લઈ રહ્યા છે. આપણી ઇન્ડસ્ટ્રી માટે આમ જોવા જઈએ તો એક કહેવાય ને કે ફ્યુચર માટે એક પાયો બંધાય છે. મેઇન તો પ્રોડ્યુસર, કેમ કે એમને એ વસ્તુ મતલબ સમજમાં આવી કે ફિલ્મ છે એમ, ના કે આવી રીતે બનાવો ને વેચી કાઢો બોક્સ ઓફિસ. એટલે મેઇન તો હું તો કહીશ કે એ ફર્સ્ટ જ્યારે નરેશન થયું ડેડાને લઈને, અને એમને ખબર છે કે આ ફિલ્મની અંદર એ બધી વસ્તુઓ નથી જે રેગ્યુલર ગુજરાતી ફિલ્મોમાં છે, તેમ છતાં બી એ જો રિસ્ક લેતા હોય એટલે બહુ જ મોટી વાત કહેવાય. કેમ કે એ ફર્સ્ટ સ્ટેપ એમનો હોય, પછી અમે બધા ઇન્વોલ્વ થઈએ. તો બ્રિજેશભાઈ બી એક બહુ મોટો વેરી સપોર્ટ કોન્સન્ટ્રેટ, અને શું કહેવાય કે કોઈ ટાઈમ પર શેક ના થયા કે ભાઈ નથી કરવી, આવું છે. અને જાન્યુઆરીમાં શૂટ કરી, જુલાઈમાં રિલીઝ છે, એટલે સ્પીડ બી આમ. અચ્છા, આ જાન્યુઆરીમાં શૂટ? હા, અમે જાન્યુઆરીમાં શૂટ કરીને જુલાઈમાં રિલીઝ, એટલે એમને તો ઊભા ના હોય તો પોસિબલ જ નથી. બીજું ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ છીએ તો તમારા માટે એક ક્વેશ્ચન છે કે તમે હિન્દીમાં આટલા વર્ષથી કામ કર્યું છે, બરાબર? એવું શું છે જે અહીંયા નથી હજી? હમણાં જસ્ટ મેં આનો જવાબ આપ્યો. આઈ ફીલ લેક ઓફ પ્રોફેશનલિઝમ અહીંના લોકોમાં ઓછું છે. અગર એ આવશે ને તો જે સ્પીડથી આપણે આગળ વધી રહ્યા છીએ અહીંની ઇન્ડસ્ટ્રી, બિકોઝ એવરીબડી ઇઝ ટોકિંગ અબાઉટ કેટલી સારી પિક્ચરો બની રહી છે, કોન્સેપ્ટ્સ નવા આવી રહ્યા છે. બટ આઈ ફીલ અગર એ પ્રોફેશનલિઝમ પણ આવી જશે ને, આઈ એમ નોટ સેઇંગ કે કોઈનામાં નથી, છે પણ ઘણા લોકોમાં નથી પણ. તો ડિસિપ્લિન, સિન્સિયરિટી, મને લાગે છે આ બધી, બિકોઝ આ લોંગર રનમાં સસ્ટેનેબલ છે. આ જ વસ્તુ છે જે તમારી ઇન્ડસ્ટ્રીને આગળ વધારે. સો લેક ઓફ પ્રોફેશનલિઝમ હેઝ ટુ બી માય ફર્સ્ટ આન્સર. પ્રોફેશનલિઝમથી ને ટાઈમ, પૈસા, એટીટ્યુડ બધું મેન્ટેન થાય. યુ સેવ ઓન સો મચ મની. હા. મેનેજમેન્ટ, પ્રોપર મેનેજમેન્ટ નથી. મને એવું લાગે છે કે અગર તમે 10માંથી 5 છો તો 10માંથી 10, 9.5 સુધી તો તમે પહોંચી જ શકો મેનેજમેન્ટમાં. એનાથી ક્રિએટિવિટી બી સારી રીતે નીકળશે. બાકી તો એડજસ્ટ કરવામાં ને કોમ્પ્રોમાઇઝ કરવામાં જ પછી એ ફિલ્મ પર બી દેખાય કે યાર તો આવું થઈ ગયું એમ. એટલે એવું થતું હોય છે ઇન્ડસ્ટ્રીમાં ઓલવેઝ. કેમ કે હું તો એડીઝમાં બી કામ કરતી હતી ને અત્યારે ડાયરેક્ટર બી કર્યું, તો એ ઓલવેઝ ફેસ થતું જ હોય છે. મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ, બીજી બધી વસ્તુમાં પ્રોબ્લેમ. તો એ જો થોડું બેલેન્સ થઈ જાય ને, હું એમ નથી કહેતી એક્યુરેટ, પણ મારે બહુ જ સારો એક એક્ઝામ્પલ આપવો હતો પણ હું નથી આપી રહી. છોડો. ના રહેવા દો. ઓકે, સો એક રેપિડ ફાયર છે.
અચ્છા બરાબર Okay. બધાએ આન્સર આપવાના છે ખાસ Sure. ઓકે ફર્સ્ટ એવો કયો ફેસ્ટિવલ છે જે આપણને આપણા પપ્પાથી ક્લોઝ કરે છે તમારા મતે એવો કયો ફેસ્ટિવલ છે ફેસ્ટિવલ છે ફેસ્ટિવલ યસ એટલે મેં એવો જ ક્વેશ્ચન એટલે જ મૂક્યો છે કે થોડુંક વિચારીને તમે આન્સર આપો દિવાળી સોરી ઉત્તરાયણ એટલે તમારા તમારા માટે whatever for you. ફેસ્ટિવલ છે જ નહીં. ફોર યુ મારા માટે દિવાળી કેમ કે નાનપણથી જ આમ શું કહેવાય પપ્પા આવે ને અમે લોકો શોપિંગ માટે જઈએ ને રાહ જોવાતું હોય કે હવે શું પપ્પા પહેલા જોબ કરતા હતા ને તો શું પહેલા તો બોનસ આવે ને રાહ જોઈએ કે આવે ને બોનસ આવે ને તો મીઠાઈ પણ આવે કપડાં આવે બધું આવે તો નાનપણથી એ મજા આવતી હતી એમ હવે તો એવો સમય છે જ્યારે સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ કરીએ એમની સાથે હા બાકી તો મને હજુ બી યાદ છે કે અમે રાહ જોતા હતા કે હવે પપ્પા આવશે ને તો શોપિંગ માટે જઈશું કે આ બધું થશે okay, for you. સેમ દિવાળી સેમ એન્ડ વેરી વિયર્ડલી મારા પપ્પા આજે બી દિવાળી પર મમ્મીને 5,000 મારા ભાઈને 5,000 અને મને 5,000 હજી પણ આપે છે અને એટલા ઇન્ડિપેન્ડન્ટ Till થઈ ગયા date. પછી પણ એમને એમ થાય કે છે ને પૈસા આપું એમ અરે પપ્પા ગઈ એ ભલે 1,000 રૂપિયા તો જનરલી એમ કે હું ગાડી હું અહીંયા આવું તો પપ્પાની ગાડી લઈને જોઉં તો મને હજી બી મને ડીઝલના પૈસા પેટ્રોલના પૈસા આપશે મેં કીધું, છે મારી પાસે તમે રાખો પણ દિવાળી વાળું તો હું હકથી લઈ લઉં 5,000 પણ એ લોકો બને છે. હા ઓકે ડિસ્ક્રાઇબ પાપા ઇન વન વર્ડ પ્રાઉડ પ્રાઉડ સાયલેન્ટ સપોર્ટર ફોર્મેશન આઈ થિંક તમારું ફાધર જેવા હોય એવું એ તમારું ઘડપણ કરે તમને ઘડે એટલે ફોર્મેશન કેવું બિકોઝ તમારા પપ્પા ઉપર બહુ ડિપેન્ડ કરે કે તમે કયા વ્યક્તિ તરીકે મોટા થાવ છો so that's I think it's a foundation formation yeah એક વાર આપણે સેક્રિફાઈસ પણ કહી શકીએ કારણ True, કે true. એ વર્ડ એમના માટે સૌથી વધારે આપણે કહેવાય ને તો એ વર્ડ વધારે મેટર કરે છે but I think બધાની લાઈફ અલગ હોય હા for not all the dads are the same so yeah ઓકે તમારી ફેવરિટ ગુજરાતી ફિલ્મ તમારી છે તમે જેમાં ફેવરેટની કેટેગરીમાં તો આવવા માટે બહુ હજુ સુધી તો એવી કોઈ ફેવરેટ નથી સારી હોઈ શકે ફેવરેટ વાળા ઝોનમાં નથી હજુ તો સારી જે હમણાં આપણે વાત કરી કાશી રાઘવ કે પછી જે મતલબ સિરિયસ ફિલ્મ મને વધારે સમજમાં આવે છે હું જોઈશ બીકોઝ ઓલા ઇન્ટરવ્યુમાં બી વાત થઈ ને આ ફિલ્મ સારી બનાવે કાશી રાઘવ યાર એકદમ યાદ નથી આવી રહ્યું બટ સિન્સ અમારી ફિલ્મનું નામ પણ ડેડા છે તો મેં એક 2 વર્ષ ઉપર 3 વર્ષ ઉપર આઈ થિંક મમ્મી સાથે મેં લોકોએ ઓનલાઈન ડિયર ફાધર જોઈ હતી પરેશ રાવલવાળી યાર મને બહુ જ ગમી હા આઈ લવ્ડ ધેટ ફિલ્મ એ મરાઠી ફિલ્મ છે આપલા માનુસ હા. એનાથી માનસી પછી પરેશ રાવલ અને ચેતન દાનાની હા મને લાઈક મેં અને મમ્મી અમે લાઈક વી એન્જોયડ દેટ ફિલ્મ મને બહુ જ ગમી હતી તો મને લાગે છે અગર પપ્પાનું જ વાત કરી રહ્યા છે તો મને એ પિક્ચર બહુ ગમી હતી ડિયર ફાધર I like કેવી રીતે જઈશ અને બે યાર આઈ થિંક બીકોઝ એ મારા ટાઈપની પિક્ચરો છે એટલે આઈ સી માય સેલ્ફ ઇન ધેમ એઝ વેલ બટ હા એ બંને પિક્ચરો મને લાગે તેણે આખી અલગ વસ્તુઓ શરૂ કરી અને રિયલિઝમ લાવ્યા ગુજરાતી સિનેમામાં સો આ ધીસ ટુ ફિલ્મ્સ આઈ રિયલી લાઈક પછી તો બીજી બધી તો બહુ આવી આપણાથી આપણી ફિલ્મો ચૂઝ ના થાય એટલે આઈ થિંક બીજી ફિલ્મોમાં આઈ થિંક આ બે જૂની પણ મને ગમે બહુ ગમે ઓકે લાસ્ટ ટાઈમ એવું કયું મૂવી તમે જોયું કે જેનાથી તમે ઇમોશનલ થઈ ગયા હતા કારણ કે ઓબ્વિયસલી ડેડા એવું મૂવી આવી રહ્યું છે એટલે મેં ખાસ આ ક્વેશ્ચન વિચાર્યો છે એક તો હૃદયમ જોયું દેટ્સ ઇન મલયાલમ આઈ થિંક ઇફ આઈ એમ નોટ રોંગ પછી અત્યારે રિસન્ટલી મેં તુમ્બિન જોયું તો જૂનું તુમ્બિન ફર્સ્ટ ક્રાઇડ અ લોટ હૃદયમ ઇઝ રિસન્ટ બીજી લેંગ્વેજનું તો યાદ જ નથી આવતું મેં કઈ પિક્ચર છે જેમાં હું રડી છું સો આ બે પિક્ચર મને અત્યારે મારા લિસ્ટમાં છે જે જોઈને આઈ કુડ સ્ટોપ ક્રાઇંગ સો યા મેં એટલા ટાઈમથી ડેડા
પર વર્ક કરી. પણ હા, ડેડા જસ્ટ પહેલા મેં પેલી ફિલ્મ જોઈ હતી, ઇટ એન્ડ્સ વિથ અસ, આપણે જે એ બહુ એ ખરેખર એ મેં જોઈને મને એનું ડ્રાફ્ટિંગ, એનું જે રીતે નરેટ કર્યું છે, મતલબ હવે હું એના સેકન્ડ પાર્ટનો વેઇટ કરું છું. ડિરેક્ટર અરે યાર એ કેટલું સરસ છે, મતલબ હું એને ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરીને એને આમ ફોલો કરી દીધું મેં. એ કેટલું સરસ કર્યું છે. પણ મને એમ થાય કે મતલબ મને 2 વાર્તા ચાલતી હતી, પણ મને ખબર પણ હતી કે એક દિવસ આવો આવશે, પણ જે વખતે એ જે ટેબલ પર પેલું જે થર્ડ કેરેક્ટર જે આવ્યું ને, મારું દિલ બેસી ગયું કે અરે યાર આ શું જોઈ દીધું. એવી વાર્તા છે ને, ઇટ એન્ડ્સ વિથ અસ. એક એવી વાર્તા છે જેના જોનરા તમને ખબર જ ના પડે ક્યાં જાય છે. હા, કોલિન હૂવરની નોવેલ ઉપર છે ને. હા હા એક હા, પિક્ચરમાં 2 જોનરાઓ. એમણે બીજી બી લખી, ઇટ સ્ટાર્ટ્સ વિથ અસ. હા, તો એનું તો આખી ટ્રિલોજી છે બુકની. પણ એ જોઈ તમે? ના, picture તે નથી યાર જોઈ. બહુ મસ્ત film. એટલે તમને જોનરા જ નહીં ખબર પડે અડધા પિક્ચર સુધી કે આ પિક્ચરમાં છે શું, ક્યાં જાય છે. અને પછી મેં એટલે નથી જોઈ, મેં એની બુક લાઈને રાખેલી છે. આઈ વોઝ લાઈક આઈ વિલ રીડ ઇટ. ઘણી વાર તમે વાંચીને યુ વોન્ટ ટુ ક્રિએટ યોર ઓન વર્લ્ડ ને. એમાં છે ને જે 3 કેરેક્ટર છે ને, મને 3ય ગમ્યા. મને મતલબ હું કહી જ નથી શકતી કે આ નથી સારું, આ સારો છે. ભલે એમાં એક પોઈન્ટ પર નેગેટિવ થાય છે, પણ તો બી મને ગમે છે. કેમ કે એડવાન્સ સ્પીચ આપે ને, અને ઇમોશન છે ને એનાથી બી કંટ્રોલ નથી થતા. શું કરે, હોય માણસ એવો. આપણા ફિલ્મમાં એક કેરેક્ટર છે કે જેનાથી પણ ઇમોશન કંટ્રોલ નથી થતો. તો એ માઇન્ડ તમારું કયા વર્ક કરે છે. આઈ ક્રાઇડ અ લોટ. અને ખાસ કરીને લાસ્ટ શોટ જ્યારે પેલો થર્ડ પર્સન આવે છે ને એને કહે છે તું જ્યારે રેડી હોય ને ત્યારે મને કે જ્યારે ઓલવેઝ બી ધેર. હાર્ટ ગોઝ અવે. બટ વેન ધ ફિલ્મ ઇઝ મેડ વિથ અ લોટ ઓફ લવ, હાર્ટ. બહુ જ સાયલન્સ છે ફિલ્મની અંદર, બહુ જ ઓછું બોલે છે ફિલ્મ, પણ એટલું બધું કહી જાય છે ને કે અલગ લેવલ પર કોન્ટ્રોવર્સી મળે. કેમ કે એની હિરોઈને એના હીરો પર કેસ કર્યો હા. છે અને પછી પેલા એના પર કાઉન્ટર કેસ કર્યો, એટલે બહુ અલગ કોન્ટ્રોવર્સી મળે છે પિક્ચર. તો મસ્ત વોટ ઓફ ફિલ્મ, મસ્ત, વોટ ઓફ ફિલ્મ. વેરી નાઇસ. ગો ઓન. અમે તો તમારા માટે સ્કીપ કરો, મને યાદ જ નથી આવી રહ્યું કશું. એક પિક્ચર તો તુझे ચૂઝ કરવી પડે. આઈ કાન્ટ રિમેમ્બર ઓફ અ ફિલ્મ. કોઈ भी फिल्म હિન્દી, नहीं, મલ્લુ, लैंग्वेज चलेगा. तमिल, રિસેન્ટ આઈ કાન્ટ રિમેમ્બર કે હું જેનાથી ગમે ત્યારે 5 साल पहले तो पिक्चर देखी होगी, डियर फादर बोला ना. हाँ, ઠીક છે, ચાલો. જો તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ના હોત તો શું હોત? ખબર નહીં, નથી આઈડિયા. કેમ કે હું મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ જોઉં ને તો મને ભણતી વખતે એમ થતું હતું કે હું શું કરી રહી છું. સિરિયસલી મને એમ થતું હતું કે આ તો બહુ ગજબનો ટાઈમપાસ થઈ રહ્યો છે, હું ક્યારે આમાંથી બહાર નીકળું ને કંઈક કરું એમ. टाइम पास से ऐसे ऐसे कौन बोलते हैं. સિરિયસલી, કેમ કે મારે મૂડ જ નહોતું આવતું. હું જ્યારે કોલેજમાં ગઈ ને તો મને એમ થતું હતું કે હું આ તો નહીં જ કરીશ. ભલે હું અહીંયા ટેબલ પર બેસી છું બેન્ચ પર, પણ આ નહીં કરીશ હું એમ. કેમ કે બીએસસી કેમેસ્ટ્રી કર્યું છે મેં. મે બી મેં બી બીએસસી કેમેસ્ટ્રી કર્યું છે. બહુ ગમતું હતું ભણવાનું, મને બિલકુલ નહોતું ગમતું. એક ફર્સ્ટ બેન્ચર એક લાસ્ટ બેન્ચર જેવું. હા, એટલે એવું હતું. એટલે ખબર નહીં, આ જ કરવું હતું આઈ થિંક પહેલાથી જ. ઘસીને એના પર કોપી કરતા. અને અમારી સ્કૂલમાં શું હોય કે અમે બી કરતા કોપી. પ્લેટથી આખી ઘસતા ને ઉપર પછી લખતા હતા. તો બધા રાજ નથી ખોલવા, બાકી અમે બી કરતા. इसको जरूरत नहीं पड़ती, इसको अच्छा लगता था पढ़ना. મેં એકવાર કોપી કરી હતી, પછી મેં પોતાની જાતને પ્રોમિસ કર્યો હતો ને હું મંદિરમાં ઘરના મંદિરની સામે બેઠી, ભગવાનજી હું પ્રોમિસ કરું છું હું ક્યારે કોપી નહીં. આવું બધું કર્યું છે મેં નાનપણમાં. એકચ્યુઅલી શું હોય કે અમુક જગ્યા પર છે ને તમારી સિરિયસનેસ બહુ આમ એવી એકદમ એવી, અને અમુક જગ્યા પર તમે સિરિયસ જ નહીં થાવ એમ. क्यों? હું રડી છું ભગવાનના મંદિરની સામે. પાપ કરી લીધું. હા, એકલા. મારો રૂમનો દરવાજો બંધ કર્યો, મારું જે સ્ટડી રૂમ હતો એમાં જ મંદિર બી હતું. લોક કરીને હું બેઠી સામેનું રડતા હું નહીં કરું ને એવું બધું મેં કર્યું છે. અરે બાપરે. ફ્રોમ ધેટ ડે મેં કોપી નતું કર્યું ક્યારેય નહીં. વાહ, ઇન્સ્ટન્ટ કારમાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જ આપી દીધું. નહીં, એટલે એકવાર કર્યું હશે અને પછી મને બહુ જ આમ ગિલ્ટ થયું. ઓકે, તમારા માટે અલ્ટરનેટ કરિયર ઓપ્શન? બહુ બધા. તમને કીધું ક્રિકેટર,
તો પછી આરજે, હા, આઈ નેવર થોટ ઓફ દેટ. આરજે, ગેમર, પછી પર્સનલ ટ્રેનર, એટલે આઈ લવ વર્કઆઉટ્સ ને બધું, એટલે એ વસ્તુ. પ્લસ આઈ એમ વેરી ફેસિનેટેડ વિથ ધ साइकोलॉजी. એટલે મારું जब व्हेन यू सेड ना, मैं बहुत टाइम से सोच रहा था कि मेरे को यार થોડું ભણવું છે. આમાં હવે મારે એ ભણવું છે કે જાણવું છે જે મને ઇન્ટરેસ્ટ હોય. એટલે અકાઉન્ટિંગ તો મેં PR માટે કરી લીધું, પણ સાયકોલોજી ઇઝ સમથિંગ દેટ આઈ લવ. મારે હા, કે આમ જો ટાઈમ હોય એવું કંઈ હોય તો સાયકોલોજીમાં ભણવું છે. અને આઈ જસ્ટ લાઈક ટુ હેલ્પ પીપલ મેન્ટલી એઝ વેલ. કેમ કે પિક્ચર આપણી અલગ છે, બટ એઝ અ મેન વી આર વેરી ક્વાઇટ પીપલ. એઝ અ મેન્સ હેલ્થ, that is a big issue these days. So I think માણસો એકબીજાને ઓપન અપ નથી કરી શકતા અને બોલી નથી શકતા. તો I just would like to contribute or help in certain ways કે at least open up, talk, open an organization or એક safe portal જ્યાં લોકો બોલી શકે એકબીજાને. એ વસ્તુ પણ આ તો ખાલી થોટ છે. હા, યા. ડોક્ટર, મસ્ત ડોક્ટર બને તું. મસ્ત. એટલે હું ક્યારે વિચાર્યું? સ્કૂલ ટાઈમથી જ વિચાર્યું હતું. और कौन सी टाइप का डॉक्टर? એ નતો વિચાર્યું. એ નતું વિચાર્યું because eventually is there anything that interests you? મેડિસિન, સર્જન. નહીં, ઓબ્વિયસલી મેડિકલ, પેરામેડિકલ નહીં, હું પ્રોપર મેડિકલ ફિલ્ડમાં ગઈ હોત. No, no. મેં લીધું હતું બી બાયોલોજી, પણ પછી શું થયું કે મેં પણ મારું biology જ લીધું. મેં બાયોલોજી એટલે લીધું હતું બીકોઝ મારે મેડિકલ ફિલ્ડમાં જવું હતું. ડેસ્ટિની હેડ, ગોડ હેડ હિઝ ઓન પ્લાન્સ. અને I still till this date believe કે I was destined to be an actor. Yeah. But she is like you are. You have the skill. ઓબ્વિયસલી. પણ મારા પ્લાન્સ એવા હતા કે હા આપણે ડોક્ટર બની સાથે મેડિકલ ફિલ્ડમાં, ને પછી સી ઇવેન્ચ્યુઅલી ફિલ્ડ તમે મેડિકલમાં પણ કઈ ચૂઝ કરો એ તો બહુ પછીની વસ્તુ હોય. એટલે interest હોય ને, like ત્યાં સુધી તો હું પહોંચી પણ નથી બીકોઝ આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ઇન 10th. વોટ આર યુ સેઇંગ? મેં 10th માં તમે ના વિચાર્યું હોય કે તમે કયા. तब की नहीं. हाँ. मैं क्या बोल रहा हूँ कि मैं હું વાંચતો તો ત્યારે થોડી, ભણતો તો ત્યારે મને થોડી ખબર મને સાયકોલોજી ગમે. આજની ડેટમાં મને સાયકોલોજી ગમે છે. સો હું આજનું તને પૂછું કે આજે ઇફ યુ વર ટુ બીકમ અ ડોક્ટર, કઈ ફિલ્ડ તને ઇન્ટરેસ્ટ કરે? હવે તો ના જ બને, ત્યાં તો હાઇપોથેટિકલ ક્વેશ્ચન છે. मैं भी हाइपोथेटिकली तो पूछ रहा हूँ. मैं कौन सा ये पूछ रहा हूँ? એટલે મોકો મળે તો શું? मैं इसके तने कोई फील्ड से इंटरेस्ट करे कि खाली डॉक्टर इंटरेस्ट करे? નહીં, ડોક્ટરમાં બી હવે નથી બનવું. હવે તો બની જ નથી રહી, પણ હા કાંઈક Okay, so હા એનીવે It's છોડો. She started saying something. okay, please continue. નહીં, એનીથિંગ ન્યુરો કે પછી સર્જન કે આઈ વુડ હેવ ગોન મચ ડીપર. Deeper. અચ્છા, ઓકે. સો લાસ્ટ 2 ક્વેશ્ચન કે એક્ટર તરીકેનો ટફેસ્ટ પાર્ટ શું છે તમારા અત્યાર સુધીના એક્સપિરિયન્સ ઉપરથી? સી એઝ એન એક્ટર તો યુ આર સપોઝ ટુ ડુ યોર જોબ. તમારે તો કરવાનું જ છે, અને ઓડિયન્સને નથી ખબર કે તમે કેવી પરિસ્થિતિમાં શૂટ કર્યું છે, કે તમારા બિહાઇન્ડ ધ સીન ઓન ધ સેટ શું થઈ રહ્યું છે, કે મે બી તમારી પર્સનલ લાઈફમાં કે મેન્ટલી શું તમે ગો થ્રુ કરી રહ્યા છો. થઈ રહ્યું છે ને કેમેરા ઉપર નથી બતાવવાનું. આઈ ફીલ એ વસ્તુ ઘણીવાર છે ને યુ હેવ ટુ રિયલી ટેક કેર ઓફ દેટ, બિકોઝ તમે ઓડિયન્સને જઈને નથી કહેવાના કે આ પ્રોબ્લેમ હતી એટલે હું થોડો આ શોટ સારો ના આપી શકી. એન્ડ કેન બી એનીથિંગ. સી વી આર હ્યુમન, તો કંઈ પણ મૂડ ઓફ થઈ શકે, તમારી લાઈફમાં કંઈ પ્રોબ્લેમ આવી શકે, કંઈક એવી વસ્તુ હોય કે યાર મે બી ફેમિલીમાં કે ગમે તેમાં કે યુ નો દેર સમથિંગ બોધરિંગ યુ, પણ એને અહીંયા નહીં લઈને આવવાનું એન્ડ સ્ટીલ ડુ યોર જોબ. સમટાઈમ્સ ઇટ કેન ગેટ ટફ. રાઈટ, ઓકે. તમારા માટે I never thought of it. જ્યારે એણે કહ્યું હેલીએ, ત્યારે આઈ એગ્રી દેટ યુ હેવ નો આઈડિયા કે વેન યુ ડુ અ ફિલ્મ અને તમારી ઘરે શું ચાલે છે, તમે ફોન ચાલે છે, પર્સનલી કેવું ચાલે છે, અને તમે કોઈને કહી પણ નહીં શકો બિકોઝ તમે ઓલરેડી એક અલગ બેટલ તમારું એઝ અ પર્સન ચાલે છે, પ્લસ તમારે અહીંયા નવું કેરેક્ટર પ્લે કરવાનું. યુ કાન્ટ શેર ઇટ વિથ એની વન એન્ડ યુ સ્ટીલ હેવ ટુ બ્રિંગ ઇન યોર કેરેક્ટર. ખાલી એની જ વાત છે જે લોકો એક્ટર હોય એટલે શોઈંગ અપ એવરી ડે.
is very difficult. તો આઈ થિંક એ એક વસ્તુ છે. વોટ આઈ પર્સનલી ફાઇન્ડ ડિફિકલ્ટ ઇઝ આઈ એક એક્ટરનું લેબલ હેન્ડલ કરવું મને બહુ ડિફિકલ્ટ લાગે છે. આ ખાલી મારી જ પ્રોબ્લેમ છે. લોટ ઓફ પીપલ ડોન્ટ હેવ ધીસ પ્રોબ્લેમ, બટ મારે કેવું છે કે હું વન્સ આઈ એમ આઉટ ઓફ ધ સેટ ઓર આઉટ ઓફ હિયર આઈ ડોન્ટ વોન્ટ ટુ બી એન એક્ટર. એટલે આઈ ડોન્ટ વોન્ટ બિંગ એન એક્ટર એનું જે બર્ડન છે ને મને બહુ ભારી લાગે કે તમે કોઈ પણ કસે જાઓ તો લાઈક ઓ યુ આર એન એક્ટર, ઓ સો વોટ હેવ યુ ડન, વોટ હેવ આઈ સીન યુ ઇન, ઓ યા આઈ એમ ધેટ. એટલે મારી પર્સનાલિટી જ નથી. See, that's the problem with people. Generally, તમે નોર્મલ કોઈને મળશો ને તો તમે પૂછશો કે હા શું ચાલે છે, લાઈફ કેવી છે, આ તે તમે અપાર્ટ ફ્રોમ વર્ક પણ તમે વાત કરશો. બટ વેન યુ મીટિંગ એન એક્ટર તમે ખાલી એટલું જ પૂછશો કે આ શું કામ કરે છે, બિકોઝ ફોર ધેમ ઇટ્સ ઓનલી અબાઉટ વર્ક. લોકોને એવું લાગે કે એક્ટરને તમે અગર પૂછો, આઈ બી ઓનેસ્ટ, અમે જ્યારે ફ્રેન્ડ્સ બી મળીએ ને ક્યાં ચલ રહા હે કે કોઈ તમે કલીગને મળ્યા, કોઈ એક્વેન્ટન્સ, તમે નોર્મલ લાઈફ વિશે વાત નહીં કરો. बस अभी एक शो किया, वो भी खत्म हुआ, मैं सोच रही थोड़ा सा ब्रेक ले, गो बियॉन्ड दैट. એટલે અમારા આ મને પ્રોબ્લેમ થાય છે બહુ, કેમ કે મારા જ્યારે પોતાના ફ્રેન્ડ્સ હોય ને બધા હોય, એમ બી ઓછા ફ્રેન્ડ્સ છે, પણ હોય ને ત્યારે આ કયું શૂટ ચાલે છે અત્યારે, આ એટલે એ લોકોને ઇન્ટરેસ્ટ આ લાઈફમાં છે ને મને આ લાઈફની વિશે વાત નથી કરવી, મને થોડીક રિયાલિટી જોઈએ છે. એટલે લોટ ઓફ ટાઈમ આઈ સ્પેન્ડ ઇન નવસારી, કેમ કે ત્યાં છે ને આ ટોપિક પર વાતો નથી થતી, બહુ બધા લોકો વાતો નહીં કરે, કોઈ ફ્રેન્ડ્સ નથી, એટલે એ શાંતિ લાગે. બટ એક એક્ટરનું બેગેજ હેન્ડલ કરવું એ મારા માટે થોડું ડિફિકલ્ટ છે, કેમ કે આઈ બિલીવ કે 24/7 મારાથી એક્ટર નહીં બનાય. આઈ નો માય જોબ, એ હું કરી લઉં, પ્રમોશન આમાં આવ્યો છું, ધેન આઈ ડુ ઇટ, બટ પછી આફ્ટર દેટ આઈ નીડ ટુ બી માય સેલ્ફ, હું આઈ એમ રીલ પ્લસ રિયલ. જરૂરી છે, એટલે એ મને થોડું ભારી લાગે. ઓકે, હા. ફોર ડિરેક્ટર કયો ટફેસ્ટ પાર્ટ હોઈ શકે? મતલબ એ ડિરેક્શનના વર્કને લઈને કે એક ઓવરઓલ? એનીથિંગ, મતલબ એઝ અ ડિરેક્ટર તરીકે એવો કયો પાર્ટ છે જે બહુ ટફ છે તમારા? મારા માટે સૌથી ટફ એ છે કે મારે 100 લોકોને લઈને ચાલવાનું છે, કે જે મારા કે જે મેં લખ્યું છે, કે જે મારે કરવું છે, એ બહુ જ ટફ છે, કેમ કે બધાને સેમ પેજ પર લાવવા એટલે બહુ જ ડિફિકલ્ટ છે, બહુ જ મોટો ટાસ્ક છે, અને એ થતાં બહુ ટાઈમ લાગે. ત્યાં સુધીમાં તમને તો એમ થઈ જાય, જો હું ડેડાની વાત કરું તો ઘણીવાર જોઈને એમ થાય કે આ હજુ સારું થઈ શકતું હતું, ઇફ જો જે વિચાર્યું હતું એવું થતું તો કેમ કે બહુ જ બધા ડિપાર્ટમેન્ટ છે ને, આર્ટ છે, કોસ્ચ્યુમ છે, મેકઅપ છે, આ છે તે છે, બધાને એ લેવલ સુધી લાવવું એટલે બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. અને એમાં બી આપણે રિજનલ ઇન્ડસ્ટ્રીમાં છીએ, એવું તો છે નહીં કે આપણી પાસે 4 મહિના કે 5 મહિનાનું પ્રી પ્રોડક્શનનું ટાઈમ છે, શૂટ માટે મલ્ટિપલ સ્કેડ્યુલ કરી શકીએ છીએ, પોસ્ટમાં આપણી મરજીનું, એવું તો થતું નથી, કેમ કે એક બજેટ હોય, બજેટમાં જ આપણે કામ કરવાનું હોય, એટલે બધામાં જ લિમિટેશન હોય. ઇવન જો આપણે ગુજરાતીની વાત કરીએ તો HODs બી કેટલા, એમ ઇફ જો આપણે બનાવીએ એક લિસ્ટ બનાવીએ કે ભાઈ આર્ટ ડિરેક્ટર, કેટલા આર્ટ ડિરેક્ટર હશે? એટલે મુદ્દો બસ એ જ છે કે તમારા વિઝનના અકોર્ડિંગ બીજા બધાને લઈને આવવા એ બહુ ટફ. બીજું પણ આવશે જેમાંને એક્સપિરિયન્સ કરશે બહુ જલ્દી. એક પિક્ચર જે તમે ઝીરોથી ક્રિએટ કરી, આટલો બધો ટાઈમ આપ્યો, આટલો ટાઈમ એક્ટિવ, અને જ્યારે એનેથી ડિટેચમેન્ટ આવશે ને, ધેટ્સ વેન she will feel that as well, because આણે જેટલો હિમાય જેટલો ટાઈમ આપ્યો છે એક ફિલ્મને ઝીરોથી ક્રિએટ કરી, આખી એક બનાવ્યું, That's very difficult. પછી જ્યારે લેટ ગો કરવાનું આવશે ને, એ આના કરતા ડિફિકલ્ટ થશે એનો. કેમ કે અત્યારે કેવું છે, રોજના 50 ફોન આવે, 50 મેસેજીસ આવે, આટલા બધા લોકો આ છે, ઓલ ઓફ અ સડન એક જસ્ટ થપ. But I'll tell you, you learn that with experience. એ ધીમે ધીમે પછી જેમ પિક્ચરો થશે ને એમ એ જે પ્રોસેસ છે એ થોડો ઇઝીયર થવા લાગશે, बिकॉज पहली पिक्चर है, हाँ, that's what I'm saying. हमारे लिए फिर भी बेटर है, क्योंकि हमारा क्या एक्टिंग पार्ट है, तो हमने किया, ये सब दिया और निकल गए. हमने 1 महीना दिया होता है, ये 1.5-2 साल देखिए बैठी. I know. तो और पहली फिल्म तो सोच, it's a baby, it's a baby. ને હાઉ ડિફિકલ્ટ ધેટ. આપણને કોઈ એક દિવસ 50 કોલ નથી આવતા, ના.
આના તો બધા ડિપાર્ટમેન્ટના કોલ આવે, આ હેન્ડલ. જ્યારે when that goes away, I can't imagine how she would handle that. So એ ડિફિકલ્ટ હશે. સો જ્યારે આ ફિલ્મ રિલીઝ થવાની હોય બરાબર, હવે કારણ કે એ સમય છે કે હવે બસ એક બે વીકમાં રિલીઝ થવાની છે બરાબર, ત્યારે કેવું પ્રેશર હોય છે? સખત. કઈ રીતે એને તમે ડિસ્ક્રાઇબ જો કરી શકો તો? મને તો ચક્કર આવે. મજાક નથી કરતો, મને actually ચક્કર આવે. કેવું કેટલા વાગ્યા? કેમ કે પછી સવાર પડશે એમ જો હું ડિસ્ક્રાઇબ કરવા બેસીશ તો. માથું હલાવ્યું ને તો અચાનક મને પડી જવાનું, ચક્કર આવવા લાગ્યા મને. કે બહુ જ બધું પ્રેશર હોય. એક તો હોય જો ઘણા બધાની એક્સપેક્ટેશન્સ હોય ફિલ્મને લઈને. બે સૌથી મેજર. એક તો તમે ઓડિયન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ, બીજું કે તમે એક મેકર તરીકે બી જુઓ પોતાની રીતે, બીજું કે ઓફકોર્સ પ્રોડ્યુસરની એમને, કેમ કે ઇનડાયરેક્ટલી એમની પ્રોડક્ટ છે. ઇફ જો આપણે ઓનરની વાત કરીએ તો ઓનરશિપ એમની છે, એમ આપણે બધાએ ભેગા થઈને એમને કામ કરી. સરોગેટ મધર છે. હા એટલે પણ મુદ્દો એ છે કે હોય ઘણા પ્રેશર હોય એ વસ્તુને લઈને, અને ઓફકોર્સ રિઝલ્ટ તો બહુ જ મોટી વસ્તુ છે કે જ્યારે 4 જુલાઈના રિલીઝ થશે ને પછી આપણે જે 10 દિવસ જોશું કે ઓડિયન્સનો રિસ્પોન્સ કેવો છે એની ઉપર. વધારે સવાલ પૂછશે ને, હવે અમે બધા આંસુ હોલ્ડ કરીને બેઠા છે. પણ હું એટલી શ્યોર છું ફિલ્મને લઈને કે હું એમ નથી કહેતી કે બહાર નીકળીને પબ્લિક એમ કહેશે કે અરે જબરદસ્ત ફિલ્મ જોઈ લીધી, આ છે તે છે, પણ કોઈ એવું તો બિલકુલ જ નહીં કહેશે કે મજા ના આવી. એ હું શ્યોર છું એમ કે એ કોઈ દિવસે એવું, મને જેટલું મને ફિલ્મનું નોલેજ છે હું એટલી કોન્ફિડન્ટ છું કે કોઈ એવું તો જરાય નહીં કહેશે કે યાર ના મજા આવી. ઇટ્સ ગોટ અ વેરી ટાઇટ સ્ક્રીન પ્લે. ફિલ્મ 2 ટાઈમલાઇનમાં ચાલી રહી છે અને જ્યારે ફ્લેશબેક, પ્રેઝન્ટ કે જે પણ થાય છે ફિલ્મમાં, ઇટ્સ વિઝ્યુઅલી વેરી વેરી એન્ગેજિંગ. સ્ક્રીન પ્લે વાઇઝ ઇટ્સ વેરી એન્ગેજિંગ. યુ વોન્ટ ટુ નો કે આ માણસની લાઈફમાં શું થાય છે, કેવી રીતે એ હેન્ડલ કરે છે. દેર ઇઝ એન ઇમોશનલ ટર્મોઇલ દેટ હી ઇઝ ગોઈંગ થ્રુ, જે એની વાઈફને નથી બતાડી રહ્યો, નથી દેખાડી રહ્યો, who is in the hospital with so many complications, pregnancy complications. People will watch it to see him win. એવું હોય ને કે એ પ્રોટેગનિસ્ટ છે, લોકો જોશે કે આ જીતવો જોઈએ. અને લોકો પોતાની સાથે રિલેટ કરતા હોય. યસ. અને એમ નથી કે કઈ પેલું અવોર્ડ ફંક્શન માટે એક સ્લો સ્ક્રીન પ્લે સાથે એક મેસેજ વાળી ફિલ્મ, ના કમર્શિયલાઇઝ ફિલ્મ છે, તમને મજા જ આવશે ફિલ્મ જોઈને, એવું છે. સો પરિવારના દરેક લોકોએ આ ફિલ્મ કેમ જોવી જોઈએ? ના સર, પછી આપણે ક્લોઝ કરીએ. એટલે ઓફકોર્સ એક તો ઇમોશન, એન્ટરટેનમેન્ટ, તમારા ટિકિટના પૈસા વસૂલ થશે તમે થિયેટરમાં ફિલ્મ જોવા જશો. Definitely. You want to add in something? No, I'm just happy seeing you talk. Okay. So, શું કહેવા માંગશો ઓડિયન્સને ફાઇનલ ફિલ્મ વિશે? I think, guys, it's a film જે અમે લોકોએ ભેગા મળીને બહુ જ બધા પ્રેમ અને પેશનથી બનાવી છે. Dada is releasing on the 4th of July, તો પ્લીઝ લઈ જજો પોતાના ફેમિલીને, પપ્પાને, બધાને. વોચ ઇટ એન્ડ લાઈક હિમા સેડ, ગમશે એન્ડ પૈસા તો વસૂલ થશે. હા, I think I can assure you કે તમને રડાવશે પણ, and you'll have that thrill moment also. I genuinely enjoy films જ્યારે હું protagonist માટે, I'm rooting for the protagonist. I'll give a very simple example. Money Heist માં professor ભલે negative હતો, but we all were rooting for him. He should win. I think the same feeling આવશે જ્યારે લોકો જોશે Dada. People will want to watch him only for him to win. So I think અને ક્યાંક ને ક્યાંક તમે પોતાના ફાધરને બી બિલકુલ કે શું કયા ટાઈમથી નીકળતા, એટલે એવું નથી કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી, ક્યાંક ને ક્યાંક દરેક ફાધરને આ વાળા પ્રોબ્લેમ આવતો જ હોય છે કે જ્યાં બધું મેન્ટેન કરીને ચાલવાનું છે, ઇમોશન, ફાઇનાન્શિયલ બધું. કોઈક સમય તો આવે જ તમારા લાઈફ. ડેફિનેટલી. અને કેમ કે લીડર છે એટલે એ તો કહી બી ના શકે કોઈને, તો ઓફકોર્સ એ કનેક્ટ થશે ડેફિનેટલી. સો અમે પણ વેઇટ કરીએ છીએ 4th જુલાઈ.
ઓકે સો થેન્ક યુ સો મચ Thank you. ઘણો બધો સમય કીધો મારો બધાનો મજા આવી થેન્ક થેન્ક યુ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.